સુરતમાં એનએસયુઆઈના હોદ્દેદારો શૈક્ષણિક સંસ્થાને બ્લેકમેલ કરીને 5 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા। સારોલી પોલીસ દ્વારા સુરત શહેર એનએસયુઆઈના પ્રમુખ સહિત 5 લોકોની ધરપકડ કરી 2 ને વોન્ટેડ જાહેર કર્યા છે અને તેમની પાસેથી 5 લાખ રૂપિયાની રોકડ રકમ રિકવર કરી છે। સુરતના સારોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા ઇન્સ્ટિટ્યૂટને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરી તેમના સંચાલકો પાસેથી એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા પૈસાની માંગણી કરવામાં આવી હોવાનો એક મામલો સામે આવ્યો છે। 1 જાન્યુઆરી 2025થી સુરત એનએસયુઆઈના પ્રમુખ ધીરેન્દ્રસિંહ સોલંકી અને તેમની સાથે પ્રીત ચાવડા, રવિ પૂછડિયા, મિતેશ ખડિયા, તુષાર મકવાણા, અભિષેક ચૌહાણ અને કિશોરસિંહ ડાભીએ સાથે મળીને રેડ એન્ડ વ્હાઇટ ઇન્સ્ટિટ્યૂટના સંચાલકો સામે બોગસ રીતે ઇન્સ્ટિટ્યૂટ ચલાવવામાં આવતું હોવાના સવાલો ઉભા કર્યા હતા। આ બાબતે એક પ્રેસ કોન્ફરન્સ કર્યા બાદ અલગ અલગ ક્લિપો સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી અને રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા એજ્યુકેશન તેમજ ક્રિએટિવ ડિઝાઇન એન્ડ મલ્ટીમીડિયા ઇન્સ્ટિટ્યૂટ અને એડિટેક આ ત્રણેય સંસ્થાઓ ખોટી રીતે વિદ્યાર્થીઓને માર્ગશીટ બનાવે છે તે પ્રકારના આક્ષેપો કરી ત્રણેય સંસ્થાઓને સોશિયલ મીડિયામાં બદનામ કરવા અલગ અલગ રીલ અને પોસ્ટ વાયરલ કરી સંસ્થા વિરુદ્ધ વધારે આ પ્રકારનો પ્રચાર નહીં કરવા માટે અને સંસ્થાના સંચાલકોને ફસાવી 10 વર્ષ સુધીની જેલ કરાવી દઈ ધંધાને તાળા મારવાની ધમકી આપીને 1 કરોડ રૂપિયા પતાવટ માટે માંગવામાં આવ્યા હતા। સારોલી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારની અંદર રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા એજ્યુકેશન, ક્રિએટિવ ડિઝાઇન અને એટિકેટ ઇન્સ્ટિટ્યૂટ આવી 3 ઇન્સ્ટિટ્યૂટ આવેલી છે। તો આ ઇન્સ્ટિટ્યૂટની અંદર જે છે એ લોકો યુનિવર્સિટી સાથે કોલાબોરેશન કરીને યુનિવર્સિટીના અંદર જે લોકોના એડમિશન હોય એને ત્યાં ભણાવવાની પ્રવૃત્તિ કરતા હતા। તો એ રવિ રામજીભાઈ પૂછડિયા, ધીરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ સોલંકી આ લોકોના ધ્યાનમાં આવ્યું કે ભાઈ આ લોકો સંસ્થા ચલાવી રહ્યા છે, એટલે એ લોકોએ આ સંસ્થા વિરુદ્ધમાં અગાઉ એક પ્રેસ કોન્ફરન્સ કરી કે આ જે સંસ્થા છે બોગસ ડિગ્રી યુનિવર્સિટીની આપે છે અને પ્રેસ કોન્ફરન્સ કરીને મીડિયાને પણ બોલાવેલા અને ત્યારબાદ ઇન્સ્ટાગ્રામમાં આ સંસ્થા વિરુદ્ધમાં રીલ્સ બનાવી એનો ખૂબ પ્રચાર પ્રસાર કર્યો અને પછીથી એ લોકોને કીધું કે ભાઈ જો તમે અમને 1 કરોડ રૂપિયા નહીં આપો તો તમને 10 વર્ષથી વધુ સજાના ગુનામાં ફિટ કરી દઈશું અને અમારે ખૂબ ઓળખાણ છે, અમારા વિવિધ લોકો સાથે ફોટા છે, એમ કરી અને એ લોકો પાસે 1 કરોડની ખંડણી માગી। ત્યારબાદ રકઝકને અંતે 60 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું અને 1,50,000 રૂપિયા અગાઉ એ લોકોએ બળજબરીથી કઢાવી લીધા અને ત્યારબાદ 20/2/2025ના રોજ બીજા 5 લાખ જ્યારે લેવા આવ્યા હતા ત્યારે આ લોકો પકડાઈ ગયા। એમાં પકડાયેલા જે આરોપીઓ છે એના નામ છે રવિ રામજીભાઈ પૂછડિયા, પ્રીત ચાવડા, ધીરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ સોલંકી, મિતેશ ધીરુભાઈ હડિયા તથા તુષાર ગોપાલભાઈ મકવાણા। આ 5 આરોપીઓ પકડાયેલ છે। આ ઉપરાંત 2 આરોપીઓ જે છે આ ટોળકીના જે છે એ પકડવાના બાકી છે। એમનું નામ છે અભિષેક ચૌહાણ અને કિશોરસિંહ ડાભી। પ્રારંભિક જે અમને માહિતી મળી છે ને જે એ લોકોએ અગાઉ પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારે આ લોકોએ પોતે એનએસયુઆઈના કાર્યકરો હોય એવું એમની ઓળખાણ આપી હતી અને એના પ્રમુખ તરીકે ધીરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ સોલંકી પોતે છે એવું તેઓ જણાવતા હતા। સાહેબ હિન્દીમાં આપી જ દો।